નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 11 ચેપ્ટર નંબર 4 આમનોંધ. આમનોંધમાં આજે આપણે જોઈશું માલ અને મિલકત અંગેના વ્યવહારો. માલ અને મિલકત અંગેના વ્યવહારો જોતા પહેલા આપણે માલ ના ખાતાના જે નિયમ છે એ આપણે રિવાઇઝ કરી લઈશું. તો માલ મિલકત ખાતાનો નિયમ છે કે માલ કે મિલકત ધંધામાં આવે તો આપણે શું કરવાની છે? ઉધાર કરવાની છે. અને માલ કે મિલકત ધંધામાંથી જાય તો આપણે શું કરીશું? જમા કરીશું. તો અહીંયા પહેલો વ્યવહાર છે, મથુરા ટ્રેડર્સમાંથી ₹5000 નો માલ ખરીદ્યો. અહીંયા જુઓ, અહીંયા મથુરા ટ્રેડર્સમાંથી માલ ખરીદ્યો છે. તો અહીંયા એક તો ખરીદ ખાતું સંકળાયેલું છે, બીજું કયું ખાતું છે? મથુરા ટ્રેડર્સ ખાતું. ખરીદ ખાતું એ કયું ખાતું છે? તો માલ મિલકત ખાતું. તો માલ મિલકત ખાતાનો આપણો નિયમ શું કહે છે કે માલ કે મિલકત ધંધામાં આવે તો શું કરવાની છે? ઉધારવાની છે. તો આપણે માલ કે મિલકત, અહીંયા કોઈ મિલકતનું નામ નથી આપેલું, એટલે આપણે કોના ખાતે ઉધારીશું? ખરીદ ખાતે. એટલે લખીશું આમનોંધમાં ખરીદ ખાતે ઉધાર ₹5000. હવે અહીંયા જમા કોના ખાતે કરીશું? તો મથુરા ટ્રેડર્સ ખાતે. કેમ કે મથુરા ટ્રેડર્સ એ શું છે? કૃત્રિમ વ્યક્તિ. અને વ્યક્તિ ખાતાનો નિયમ આપણને શું કહે છે કે લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. તો અહીંયા મથુરા ટ્રેડર્સ એ કોણ છે? મથુરા ટ્રેડર્સ એ માલ આપનાર વ્યક્તિ છે. એટલે મથુરા ટ્રેડર્સ ખાતે આપણે શું કરીશું? જમા કરીશું. તો આમનોંધ આ રીતે થશે, ખરીદ ખાતે ઉધાર ₹5000, તે મથુરા ટ્રેડર્સ ખાતે જમા ₹5000. બાબત જે લખીશું, ₹5000 નો માલ મથુરા ટ્રેડર્સ માંથી ખરીદ્યો તેના. હવે બીજો વ્યવહાર જોઈશું. બીજા વ્યવહારમાં એવું કીધું છે કે કેદારનાથે ₹4000 નો માલ વેચ્યો. અહીંયા શું કર્યું છે? વેચાણ કર્યું છે. તો એક વેચાણ ખાતું છે અહીંયા, અને બીજું છે કેદારનાથ. તો અહીંયા જુઓ તમે, કેદારનાથ એ કોણ છે? વ્યક્તિ. અને વ્યક્તિ ખાતાનો નિયમ આપણને શું કહે છે કે લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે જમા. તો અહીંયા કેદારનાથ લેનાર વ્યક્તિ છે, એટલે લેનાર ખાતે આપણે શું કરીશું? ઉધારીશું. એટલે કેદારનાથ ખાતે ઉધાર ₹4000, અને ધંધામાંથી માલ જાય છે એટલે વેચાણ ખાતે શું કરીશું? જમા. એટલે કેદારનાથ ખાતે ઉધાર ₹4000, તે વેચાણ ખાતે જમા ₹4000. બાબત જેમાં આપણે લખીશું ₹4000 નો માલ કેદારનાથને વેચ્યો તેના. અહીંયા ત્રીજો વ્યવહાર છે, કેદારનાથ પાસેથી અડધો માલ પાછો આવ્યો. અહીંયા જુઓ, અહીંયા કેદારનાથને જે આપણે માલ વેચ્યો તો ₹4000 નો, એમાંથી અડધો માલ પાછો આવે છે. અહીંયા જે ₹4000 નો માલ વેચ્યો તો આપણે, એમાંથી અડધો માલ શું થાય છે? પાછો આવે છે. એટલે કેદારનાથ અહીંયા શું થઈ જશે? આપનાર વ્યક્તિ. એટલે કેદારનાથ ખાતે શું થશે? જમા થશે. અને વેચેલો માલ પાછો આવે છે. જ્યારે પણ ધંધામાં વેચેલો માલ પાછો આવે ત્યારે એને શું કહેવામાં આવે છે? વેચાણ માલ પરત. અને વેચાણ માલ પરત ખાતે શું થશે? ઉધાર થશે. તો આમનોંધ આ રીતે થશે, વેચાણ માલ પરત ખાતે ઉધાર ₹2000, તે કેદારનાથ ખાતે જમા ₹2000. કેમ કે અહીંયા અડધો માલ પાછો આપ્યો છે, એટલે 4000 ના અડધા કેટલા થશે? 2000. બાબત જે લખીશું, ₹2000 નો માલ કેદારનાથ પાસેથી પાછો આવ્યો તેના. હવે આપણે જોઈશું બેંકના વ્યવહારો. એટલે બેંકમાં જ્યારે પણ ચેક દ્વારા અથવા તો બેંકના નામનો ઉલ્લેખ હોય ત્યારે આપણે આમનોંધ કેવી રીતે લખવી એ આપણે આજે જોઈશું. અહીંયા જોઈએ તો પહેલો વ્યવહાર છે, ₹20000 SBI બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. અહીંયા શું કર્યું છે? ₹20000 બેંકમાં ભર્યા છે. તો બેંક એ શું છે? વ્યક્તિ. વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડશે. વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર ને આપનાર ખાતે જમા. તો અહીંયા બેંક એ શું છે? બેંક એ લેનાર વ્યક્તિ છે. તો આપણે અહીંયા આમનોંધમાં આ રીતે લખીશું કે SBI બેંક ખાતે ઉધાર ₹20000, અને અહીંયા બેંકમાં તમે નાણાં ભરો એટલે ધંધામાંથી રોકડા શું થશે? જશે. એટલે રોકડ ખાતે શું કરીશું? જમા. તે રોકડ ખાતે જમા ₹20000. બાબત જે લખીશું, ₹20000 SBI બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તેના. બીજો વ્યવહાર છે, ₹10000 નું ફર્નિચર ખરીદ્યું, તેના નાના ચેકથી ચૂકવ્યા. અહીંયા બે ખાતા છે. જો, એક તો ફર્નિચરનું ખાતું, બીજું બેંકનું ખાતું. કેમ કે ચેકથી ભર્યા એટલે અહીંયા બેંક સંકળાયેલી છે. અહીંયા શું થાય છે? ફર્નિચર ધંધામાં આવે છે. એટલે આપણો માલ મિલકત ખાતાનો નિયમ છે કે માલ કે મિલકત ધંધામાં આવે તો શું કરવાની છે? ઉધાર કરવાની છે. તો અહીંયા આમનોંધ આપણે આ રીતે લખીશું, ફર્નિચર ખાતે ઉધાર ₹10000, તે બેંક ખાતે જમા ₹10000. કેમ બેંક ખાતે જમા કર્યું? કેમ કે ચેકથી ચૂકવ્યા છે. તો ચેક દ્વારા નાણાં કોણ ચૂકવશે?
તો બેંક ચૂકવશે, એટલે બેંક ખાતે આપણે શું કરીશું? જમા કરીશું. બાબત જે લખીશું, ₹10,000 નું ફર્નિચર ખરીદ્યું, ચેકથી નાણાં ચૂકવ્યા તેના. ત્રીજો વ્યવહાર છે, વિરાટ પાસેથી ₹1500 નો ચેક મળ્યો. અહીંયા શું થયું છે? ચેક મળ્યો છે. અહીંયા એક તો વિરાટ ખાતું છે અને બીજું બેંક ખાતું છે. તો અહીંયા વિરાટ વ્યક્તિ ખાતું છે, બેંક પણ વ્યક્તિ ખાતું છે. અહીંયા ચેક મળ્યો છે. ચેક મળશે એટલે આપણે જમા ક્યાં કરાવીશું? બેંકમાં. એટલે અહીંયા લેનાર કોણ થશે? બેંક. અને ચેક આપે છે કોણ? તો વિરાટ. તો આપનાર કોણ છે? વિરાટ. એટલે આપણે આમનો આ રીતે ઇઝીલી બની જશે. જો બેંક ખાતે ઉધાર ₹1500, કેમ કે બેંક ચેક લેશે, લેનાર ખાતે ઉધાર્યું, અને આપે છે કોણ? તો વિરાટ. તે વિરાટ ખાતે જમા ₹1500. બાબત જે ₹1500 નો ચેક વિરાટ પાસેથી મળ્યો તેના. લોન અને લોનના વ્યાજના વ્યવહારો. જ્યારે ધંધામાં વધારે નાણાંની જરૂર પડે ત્યારે ધંધાનો માલિક શું કરે છે? ધંધામાં લોન લાવે છે. આમ જોવા જઈએ તો લોન એ શું છે? ધંધા માટે દેવું છે, અને દેવું હંમેશા શું થાય? જમા થાય. અને રોકડા ધંધામાં આવશે એટલે રોકડા ઉધારીશું આપણે. ઓકે, તો અહીંયા પહેલો વ્યવહાર છે, પવન પાસેથી ₹15,000 ની લોન 14% દરે વ્યાજે લઈ ધંધામાં લાવ્યા. અહીંયા શું કર્યું છે? પવન પાસેથી લોન લીધી છે. કેટલા ટકા વ્યાજે? 14%. 14% વ્યાજના દરે, એનો મતલબ એવો છે કે 12 મહિને 14% વ્યાજ ચૂકવવાનું. અહીંયા આપણે વ્યાજ ચૂકવવાનું નથી, અહીંયા ખાલી આપણે લોન લાવ્યા એને આપણે આમનોંધ લખીશું. તો અહીંયા જો આમનોંધમાં આ રીતે થશે, કેમ કે ધંધામાં લોન લાવે છે. લોન લાવશે એટલે રોકડા આવશે, એટલે રોકડ ખાતે આપણે શું કરીશું? ઉધાર. રોકડ ખાતે ઉધાર ₹15,000 તે 14% ની પવનની લોન ખાતે જમા, કેમ કે લોન એ શું છે? દેવું છે. એટલે પવનની લોન ખાતે આપણે શું કરીશું? જમા કરીશું ₹15,000. બાબત જે લખીશું, ₹15,000 ની લોન 14% દરે વ્યાજે લઈ ધંધામાં લાવ્યા તેના. બીજી આમનોંધ છે, બીજો વ્યવહાર આપણે જોઈશું, પુષ્કરને 18% વ્યાજે ₹18,000 ની લોન આપી. અહીંયા શું કર્યું છે? પુષ્કરને લોન આપી છે, ધંધામાંથી લોન આપી છે. હવે લોન આપણે આપીશું એટલે ધંધામાંથી રોકડા જાય, અને અહીંયા પુષ્કર લેનાર છે એટલે પુષ્કરની લોન એ શું થશે? આપણું લેણું થશે. એટલે પુષ્કરની લોન ખાતે અહીંયા આપણે આમનોંધ આ રીતે લખીશું કે પુષ્કરને દીધેલી લોન ખાતે ઉધાર ₹18,000, તે રોકડ ખાતે જમા ₹18,000, કેમ કે રોકડા ધંધામાંથી જાય છે. બાબત જે લખીશું, ₹18,000 ની લોન પુષ્કરને 18% દરે ધીરેલ તેના. ત્રીજો વ્યવહાર છે, પવનને 6 માસનું લોન પર વ્યાજ ચૂકવ્યું. અહીંયા જો આ બંને વ્યવહારમાં આપણે અહીંયા લોન લીધી હતી અને અહીંયા લોન આપી હતી. હવે શું થાય છે આ વ્યવહારમાં કે પવનને જે લોન, પવન પાસેથી જો લોન લીધી હતી આપણે ₹15,000 ની, એ લોન ઉપર આપણે 6 માસનું વ્યાજ ચૂકવવાનું છે. કેટલા માસનું? 6 માસનું. 12 મહિનાનું વ્યાજ કેટલું થાય છે? અહીંયા 14%. 12 મહિનાનું 14%. તો લોનની ગણતરી આપણે, લોનના વ્યાજની ગણતરી આપણે આ રીતે કરીશું. લોનનું વ્યાજ બરાબર 15,000 જે લોન લીધી હતી તે ગુણ્યા એના 14%, એટલે કે 14/100 ગુણ્યા 6/12, એટલે કે 6 મહિનાનું વ્યાજ ચૂકવવાનું છે. એટલે 15,000 ગુણ્યા 14% ગુણ્યા 6/12, એટલે ₹1,050 વ્યાજ ચૂકવવું પડશે. હવે આપણે લોન પર વ્યાજ આપીએ એટલે લોન પર વ્યાજ એ શું છે? આપણો ખર્ચ, અને રોકડા ધંધામાંથી જશે. એટલે આમનોંધ આ રીતે થશે, લોન પર વ્યાજ ખાતે ઉધાર 1,050, તે રોકડ ખાતે જમા ₹1,050. બાબત જે લખીશું, ₹15,000 ની લોન પર 6 માસનું વ્યાજ ચૂકવ્યું તેના.